જઈ રહ્યા છે તિરુપતિ અને અત્યારે અમે ટ્રેનની બુકિંગ કરાવી છે વડોદરાથી રેણુકુંટા જંકશન સુધી અને ટ્રેનનો કોસ્ટ લગભગ પર પર્સન 700 રૂપિયાની આજુબાજુ થાય છે. હવે સવારે ટ્રેનનું જોઈએ તો સવારે 10:30 ઉપડે છે વડોદરાથી અને રેણુકુંટા બીજા દિવસે લગભગ 11 વાગ્યાની આસપાસ મતલબ બપોર સુધીમાં ઉતારી દેશે. અત્યારે અમે વડોદરાથી જઈએ છીએ તિરુપતિમાં અને અમે જોઈએ ત્યાંનો એક્સપિરિયન્સ અને શેર કરીએ તમને કેવું છે. અને અત્યારે અમે સ્લીપરનું બુક કરાવી છે. હવે સ્લીપરની અંદર કેવું વ્યવસ્થા હોય છે તમને કહું. સ્લીપરની અંદર સેમ એસી જેવું હોય છે, મતલબ આપણે થર્ડ એસીમાં જેવી રીતે ટ્રાવેલ કરીએ છીએ એવી રીતે 3 બર્થ હોય છે એની અંદર. હવે એમાં જોઈએ તો મને એક તો અહીંયા સાઈડ વિન્ડોવાળી અપર એન્ડ લોવર મળી જાય છે. સેમ એવું જ આપણને બાજુમાં જે આપણે મેઇન મળતી હોય એવી રીતે અપર બર્થ મળે છે અને અમને મિડલ બર્થ મળે છે, નીચેવાળી લોવર બર્થ મળે છે. એવી રીતે આખું મતલબ સેમ, ખાલી એની અંદર એસી એટલી અવેલેબલ હોતી નથી. બાકી હાઇજીન એન્ડ સિટિંગ વ્યવસ્થા તો બહુ મસ્ત છે. આ સ્લીપરનો એક્સપિરિયન્સ મારો સરસ છે સ્લીપરની અંદર. બાકી એસી તો ઠીક, એસી એના અકોર્ડિંગ પૈસા અકોર્ડિંગ એસીમાં બી ઠીકઠાક હોય છે. બટ આપણે બજેટની અંદર ટ્રીપ કરીએ તો એની અંદર આપણને 700 રૂપિયાની અંદર તિરુપતિ સુધી પહોંચાડી દે સ્લીપરની અંદર. તો બજેટ ફ્રેન્ડલી એન્ડ મતલબ એક્સપિરિયન્સ સારો છે સ્લીપરનો. તો મળીએ ચલો હવે તિરુપતિમાં. ઓકે.